હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે આઠમું ફંક્શન ડ્યુરેશન ઓફ ટાઈમનો અભ્યાસ કરીશું. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે થાય સમયનો ગાળો. તો આ ફંક્શનનો આપણે ડીપમાં અભ્યાસ કરીએ. પોઈન્ટ નંબર 1 છે, આ ફંક્શન દ્વારા કોઈ પણ ક્રિયા કેટલા સમયથી ચાલી રહી છે તે જાણી શકાય છે. કોઈ પણ ક્રિયા કેટલા સમયથી ચાલી રહી છે તે જાણી શકાય છે, એટલે કે ક્રિયાનો સમયગાળો કેટલો રહ્યો છે તે જાણી શકાય છે. ક્રિયા છે એ કેટલા સમયગાળા સુધી ચાલુ રહી છે તે જાણી શકાય છે. પોઈન્ટ નંબર 2, આ ફંક્શન પ્રશ્નાર્થ વાક્ય અને વિધાન વાક્ય એટલે સાદું વાક્ય બંને માટે વપરાય છે. આ ફંક્શન છે તે પ્રશ્નાર્થ વાક્ય માટે પણ વપરાય છે અને વિધાન વાક્ય માટે પણ વપરાય છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે, આ ફંક્શનમાં પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ લોંગ થી થાય છે. પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો તેની શરૂઆત છે તે હાઉ લોંગ થી જ થાય છે, અને જ્યારે વિધાન વાક્યમાં ફોર પછી સમયગાળો આપેલ હોય છે. એટલે વિધાન વાક્ય હોય એટલે કે સાદું વાક્ય હોય ત્યારે ફોર પછી સમયગાળો આપેલ હોય છે. તો આના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 છે, હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ. તો પહેલું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે અને આની શરૂઆત છે તે હાઉ લોંગ થી કરવામાં આવી, એટલે આ વાક્ય છે તે ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે છે. હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ, તમે કેટલા સમયથી ભણાવો છો. તો આ વાક્યમાં સમયગાળો પૂછ્યો છે, કેટલા સમયથી તમે ભણાવો છો. તો એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ છે, આઈ હેવ બીન ટીચિંગ ફોર 8 years, એટલે હું 8 વર્ષથી ભણાવું છું. તો અહીંયા 4 પ્લસ સમયગાળો આપી દીધો. તો 4 પ્લસ સમયગાળો આપેલ હોય તો એ વાક્ય છે તે ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે છે. એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ છે, હાઉ લોંગ હેઝ શી બીન રીડિંગ, તેણી કેટલા સમયથી વાંચી રહી છે. તો અહીંયા આ વાક્ય છે તે પ્રશ્નાર્થ વાક્ય છે અને આની શરૂઆત હાઉ લોંગ થી કરવામાં આવેલી છે. એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ, શી હેઝ બીન રીડિંગ ફોર 2 hours, તેણી 2 કલાકથી વાંચી રહી છે. તો અહીંયા 4 પ્લસ સમયગાળો આપ્યો અને આ વાક્ય છે તે સાદું વાક્ય છે, એટલે આ વાક્ય છે તે ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે છે. પછીનું ફંક્શન છે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ નામનું ફંક્શન પણ સમય દર્શાવે છે. તો આપણે આ ફંક્શનનો ડીપમાં અભ્યાસ કરીએ. પોઈન્ટ નંબર 1 છે, આ ફંક્શન દ્વારા કોઈ ક્રિયા ક્યારે શરૂ થઈ છે તે જાણી શકાય છે. કોઈ ક્રિયા છે તે ક્યારે શરૂ થઈ છે તે જાણી શકાય છે. પોઈન્ટ નંબર 2 છે, જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆત સિન્સ વેન થી થશે. જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆત સિન્સ વેન થી થશે, જ્યારે વિધાન વાક્યમાં સિન્સ પછી સમય આપેલ હોય છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો સિન્સ વેન થી એની શરૂઆત થાય અને વિધાન વાક્ય હોય તો એમાં સિન્સ પછી સમય આપેલ હોય છે. આ ફંક્શનના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 છે, સિન્સ વેન હેવ યુ બીન ટીચિંગ, એટલે તમે કેટલા સમયથી અભ્યાસ કરાવો છો અથવા ભણાવો છો. તો આ વાક્યની શરૂઆત છે તે સિન્સ વેન થી થાય અને પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે આ વાક્ય છે તે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે. બીજું વાક્ય છે, આઈ હેવ બીન ટીચિંગ સિન્સ 2017, એટલે હું 2017 થી ભણાવું છું. તો આ વાક્ય સાદું વાક્ય છે અને આમાં સિન્સ પછી સમયગાળો આપેલ છે, એટલે આ વાક્ય છે તે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે.